अपो 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 આવું કર્યું દેખાતો નથી પાવડર લગાવું છું એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો આટલો બધો લગાવવાનો હોય અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું પોખરાને હોત હવે થોડોક જ રસ લાવો તમને ભૂઈ દઉં યાર 9 વર્ષ છે ને તમને પગે લાગી લઉં બસ 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 ગાંડી એની કાંઈ જરૂર નથી લે 1000 રૂપિયા રાખ એની કાંઈ જરૂર નથી હા તો વાંધો નહીં ચાલો હું આવું હો એની કાંઈ જરૂર નથી 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 ગયા વર્ષે મેં તમને કેટલા હેરાન કર્યા કેટલું તમારું લોહી પીતું નહીં અરે ગાંડી ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય હવે વાત વાતમાં તમને કેટલા ઠીકાન પાટા માર્યા નહીં અરે મારી વાલી ઈ બધું હવે નવા વર્ષમાં ભૂલી જવાનું હોય ને આવું ધીમે ધીમે બોલ તો સાંભળી જાય આ દિવાળી આખા ઘરના ધૂમઝાડા મેં તમારા પાસે કરાવ્યા ને માળિયામાં ચડાવ્યા એ મારી વાલી હું કહું છું ને એ બધું નવા વર્ષમાં ભૂલી જવાનું હવે આખું વરહ તમને ખબર ન પડે ને એમ તમારા પાકીટમાંથી પૈસા કાઢી કાઢીને વાપરા હવે કેની વાલી ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય આ નવા વર્ષમાં તો હું પણ એકે જન્મમાં નહીં ભૂલાય हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા તો પતંગ ચગાય તારું તો દર દિવાળી ઊભું હોય આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી હો. તો હોળી મનાય લગાવ કલર તારી મની જતી રહે નકર વગર કલર લાલ કરી નાખી આગળી આઈ ગયું મોટું દિવાળી જેવું લાગતું નથી દિવાળી બગાડવા આવી જાય હે પ્રભુ હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે કાંઈ દસ નથી પડતી એ તમે એક નંબરના આળસુ છો ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો આ ઊભા થાવ નાવા જાવ પ્રભુ આ તમે બોલ્યા આ પુત્ર તારી પાછળ જો પાછળ હું છું આમ નાવા જાવ અઠવાડિયાથી નાયા નથી નાયા વગરના ભગવાન આગળ બેસી ગયા સૌથી अब देख तू अब तू गया बेटा अब तू गया देख ઉબડા પપ્પા એક જાદુ બતાવો હા બતાવ બેટા લે આ હાથ રાખો હા મૂકો આલે હાથ મૂકો तेरी बहन की लग जोए અય આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે મને નથી આવડતું ને એને નથી આવડતું તમને આવડશે પૂછ ને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે ચકલી ચકલી 4 દિવસ બિલાડી બિલાડીને 6 દિવસ બકરી બકરીને 2 દિવસ ગાય ગાય ને તરત ખુલી જાય પુરુષ લગન પછી લગન મારે કામ છે હમણાં આવ્યો એ તમારે હારું કેટલી રોટલી બનાવું બનાય ને તને રોટલી બનાય 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી કેવડી મોટી બનાવવાની છે વરિયા એક કામ કર 2 જ બનાવી દો 2 બનાવું જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીતર શું કરવાની થઈ છે વચ્ચે ખોટો ડખો થાય કાઈ નહીં તો કામ કર એક જ બનાય એક રોટલી
હવે એક રોટલી હારુંથી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. हाय 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 चस्सो એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ. તું સમજે શું તારી જાતને? હે? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં. અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે. 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે. એક કામ કર 10000 લઈ લેજે, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાય. 10000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ એમ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. આ હું કરું? પાણી પીતા નથી ખબર? મારા બેડ ની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. લાય હક લેવા દેની દિવસે તારી માં હક લેવા નથી દેતી. રાતે તું છોકરા પર હું રેડું નાખો છો? પણ એ તો સાઈડ માં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે, મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. મીતુ અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. પપ્પા 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 મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો. छोटा सा मेरा जहां है હું વાત કરીશ બેટા, એ કઈ રીતે? આવી રીતે. હું ખાઈને તે અને મમ્મી મને ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ અત્યારના ટેણીયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કા બેટા? અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું તો અમને બે જ ઓપ્શન મળતા. શાક ખાવું છે કે ઝાપટ? અને અમે બે ખાતા. પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા. શાક ખવડાય શાક અને શાક. અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવી દો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે.
હું ગાંડો નથી ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું.